વડોદરા શહેર પોલીસ મથકના ઝોન 2 હસ્તકના 6 પોલીસ મથકોમાંથી વર્ષ 2020 થી વર્ષ 2024 સુધીમાં ઝડપાયેલા આશરે 67 લાખની કિંમતના વિદેશી શરાબના જથ્થાનો ગોચરની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 2 હસ્તકના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 થી 2024 સુધીમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની બ્લોક નંબર 420 ગોચર ખાતે ખુલ્લી જગ્યામાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. 6 પોલીસ સ્ટેશનમાંથી મળીને બોટલ નંગ 33,852 કુલ કિંમત 67 લાખના વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 288 જેટલા ગુનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂની જેની કિંમત 67 લાખ ને 33,852 જેટલી દારૂની બોટલ છે જેનો નાશ કરવામાં આવ્યો છે. નશાબંધીના અધિકારીઓ, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની કમિટી હેઠળ આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. आज वडोदरा शहर के जोन 2 पुलिस स्टेशन जो है रावपुरा, नवापुरा, जेपी रोड, अटलादरा, गौत्री और अकोटा, इन पुलिस स्टेशन के पिछले 3 सालों में जो 288 ऑफेंसेज में जो इंग्लिश दारू है उसका जो प्रोहिबिशन मुद्दामाल हमें मिला था उसका आज डिस्ट्रक्शन कर रहे हैं हम. टोटल 33,850 जितनी बोतल का और उसकी कीमत 67 लाख रुपीज़ जितनी है, इन सबका आज यहाँ पे रजिस्ट्रेशन किया जा रहा है. इस रजिस्ट्रेशन कमेटी में डीसीपी, नशाबंदी अधिकारी और डिप्टी कलेक्टर की सुपरविजन में ये रजिस्ट्रेशन अभी यहाँ पे किया जा रहा है.